ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરમાં 5 જગ્યા પરથી દબાણો હટાવવામાં આવ્યા। ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજરોજ કમિશનરની સીધી સૂચના અનુસાર શહેરના વિવિધ સ્થળો પર દબાણ અંગેના રાઉન્ડ દરમિયાન વડવા બહુચર માતાના મંદિરથી પાનવાડી તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રૂટ પરથી સ્થાયી પ્રકારના દબાણો લારી અને કાઉન્ટર સહિતનો સામાન જપ્ત કર્યો હતો તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનોને લોક મારી 1000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। જ્યારે શહેરના રૂપાણી સર્કલથી થિયોસોફિકલ સોસાયટીની દિવાલ પાસેથી 2 કેબિનો સહિતનો સામાન જપ્ત કરાયો હતો તેમજ સ્થાયી પ્રકારના દબાણો દૂર કરી માલ સામાન જપ્ત કરાયો હતો। ત્યારબાદ રાજકોટ રોડ પરથી એક લારી સહિતનો માલ સામાન જપ્ત કર્યો હતો। ત્યારબાદ એસ્ટેટ વિભાગ દ્વારા નવાપરામાં 2 શેડ દૂર કરી 1 કેબિન જપ્ત કરવામાં આવી હતી। વધારે ફાયદો પણ ત્યાં સુધી કરી તમારે ખુશી જોડો નથી કરતી ઓલા ભાઈને પૂછો અત્યારે છે ને એ ભાઈ લઈ લેવા દો છોડાવી જાજો ને પછી મને ક્યાં ખબર હોય આ બહુ ગાય એક જણો વાત કરતો ભાઈ મુકેશભાઈ ક્યાં મોટા પાડે કહું છું કે ઉભા રહે છે અમે આને ખાતા ન કરીએ અને તો રહું કે બાઈક ની વાત તો ઘરમાં ખોસી દેવી બાઈક લેવાની તારો તોડવાનો છે બટર કઈ આવે